24/7 માં આપનું સ્વાગત છે। તાપી જિલ્લાના સોનગઢ નગર ખાતે માતા સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ નિમિત્તે યુનિટ વિદ્યાભવન ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભર્યું સ્મરણ કરવામાં આવ્યું। અવસરે ઉપસ્થિત મહાનુભાવોએ માતા સાવિત્રીબાઈ ફૂલેના જીવન અને કાર્ય પર પ્રકાશ પાડી તેમના વિચારો અને જીવનમાં આત્મસાત કરવાની પ્રેરણા આપી હતી। એ કાર્યક્રમમાં સોનગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સારિકાબેન પાટીલ, પાણી પુરવઠા અધ્યક્ષ ડોક્ટર સ્વપ્નિલભાઈ પાટીલ અને શાસક પક્ષના નેતા યોગેશભાઈ મરાઠે, ગંગા સમગ્ર ટીમના પ્રાંત અધ્યક્ષ સુદામભાઈ સાટો તેટે, ભાજપ સંગઠનના મહામંત્રી ડોક્ટર રાજપૂત સાહેબ, હિમાંશુભાઈ દવે અને રાકેશભાઈ માળી, તે સાથે આયુષભાઈ માળી હાજર હતા। કાર્યક્રમ દરમિયાન માતા સાવિત્રીબાઈ ફૂલેના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી શિક્ષણ, નારી સશક્તિકરણ અને સામાજિક સમાનતાના ક્ષેત્રે તેમના યોગદાનને યાદ કરી સંચાલન નગરપાલિકાના કેબિન સમિતિના અધ્યક્ષ પ્રકાશભાઈ માળી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। યુનિટ વિદ્યાભવન સંકુલના ધર્મેશભાઈ, જ્ઞાનચંદાણીની સાહેબની, પ્રકાશભાઈ માળીના પરિવાર વતી માતા સાવિત્રીબાઈ ફૂલે અને મહાત્મા જ્યોતિરાવ ફૂલેની પ્રતિમા ભેટ સ્વરૂપે આપવામાં આવી। શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા સ્ટાફ સભ્યો મોટી સંખ્યામાં હાજર હતા। આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓના વિચારો પ્રત્યે આદરભાવ વિકસે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે।